કાકા ને કાકી બંને મારા લગ્નની પાછળ પડ્યા છે. હું નહીં ભાઈ, તારી કાકી. અરે પણ કરવા પડશે કે નહીં? જો સાંભળ, સ્ત્રી અને પુરુષનો જે રેશિયો છે ને ભારતમાં, એ 1000 છોકરા પર 943 છોકરીઓ છે. હા, એટલે 57 કુંવારા રહે છે આ દેશમાં. અને એ કુંવારા જ છે ને એકદમ કોઈ પ્રેશર વગર દેશનું નામ રોશન કરે છે ને આગળ વધી ગયા. તું જો દાખલા કાઢ. આ તો જે 943 પુરુષો પરણે છે તે એ બિચારા કુકરની 3 સીટી વાગે એટલે ગેસ બંધ કરવા જાય બસ. છે ને ચાલુ કર્યું. લા છોકરીઓનું પણ એવું જ છે. લગ્ન પહેલા જે ભાવ ખાતી હોય ને એ લગ્ન પછી વડાપાઉં ખાતી હોય. સિસ્ટમ જ એવી છે. શું કરવાનું યાર? અરે એવું તો છે ને, બધી સાસુઓ છે ને એ પણ એવી ડિમાન્ડ કરતી હોય કે છોકરી સુંદર હોય, ભણેલી હોય, સંસ્કારી હોય, ઘરના કામકાજ આવડતા હોય, પૂજા પાઠ કરતી હોય. એટલે જ છે ને અત્યારે છોકરીઓની કેવી ડિમાન્ડ છે ખબર છે? કે સાસુ જ ના હોવી જોઈએ, બસ ત્યાં જ પરણવાનું. પણ કાકા આપણે એવું ના કરી શકીએ. સિંગલ જ છોકરી શોધવાની જેની આગળ પાછળ કોઈ જ ના હોય. તને મળી જાય તો સારું, બાકી વગર પાસવર્ડ નું વાઈફાઈ બહુ નસીબથી મળે.